सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે ચર્ચા પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 29/8/2026 ને શનિવાર, શ્રાવણ વદ એકમ તિથિ છે। આજે શ્રાવણ માસ છે, શનિવાર છે। આજે અસ્વસ્થ મારુતિ પૂજનનું બહુ જ મહત્વ હોય છે। જ્યાં પીપળાનું ઝાડ હોય અને હનુમાનજીનું મંદિર હોય, પીપળાના ઝાડ નીચે ત્યાં જઈને પૂજા ચોક્કસ કરો। હનુમાનજી પરમ કૃપા પ્રાપ્ત થશે, શનિદેવની પણ પરમ કૃપા પ્રાપ્ત થશે। આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે એકમ। આ એકમ તિથિ આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય અને બીજ તિથિ ગણાશે। આ બીજ તિથિ આવતીકાલે સવારે 9:38 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આવતીકાલે મળસ્કે 3:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે। આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર 31 તારીખે મળસ્કે 3:46 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં। શુક્રમ યોગ આજે સવારે 6:37 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। આ કૌલવ કરણ આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આ તેતિલ કરણ રાત્રે 9:51 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ। કુંભ રાશિનો અક્ષર આવે છે ગસ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। મિત્રો, આ કુંભ રાશિ આજે રાત્રે 9:38 પૂર્ણ થઈ જાય છે। ધ્યાન રાખજો, રાશિ બદલાય છે। આજે રાત્રે 9:38 પછી જે બાળકનો જન્મ થશે એની રાશિ મીન ગણાશે। મીન રાશિનો અક્ષર આવે છે દ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ મીન રાશિ આજે રાત્રે 9:38 શરૂ થઈ 1 તારીખે મળસ્કે 3:25 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરેલી જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, સોમનાથ દાદાને પ્રાર્થના કરીશું। સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે। આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને ત્યાં કોઈની પુણ્યતિથિ હોય, વડીલોની હોય કે નાના બાળકોની પુણ્યતિથિ હોય તો એના નિમિત્તે આજે ગાયને, કાગડાને, કૂતરાને ખવડાવી દો, ભિક્ષુકને ભોજન કરાવો, બ્રાહ્મણને અન્નદાન કરો, શિવના મંદિરે જઈ પીપળાના ઝાડ પર દૂધ પાણી જવું એક વખત ગોળ ફરીને ચડાવી દો, ત્યાં દીવો કરી અને વિષ્ણુ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને મોક્ષ ગતિ આપો। ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો। ત્યાર પછી આટલું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે। આખા પરિવાર સાથે ભોજન કરવું જોઈએ નિયમ પ્રમાણે અને આખો દિવસ આ રીતે કાઢવો જોઈએ તો એનાથી પિતૃ ઘણા પ્રસન્ન થતા હોય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તમારા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સૌથી પહેલા ઘરેથી નીકળો છો ત્યારે આપણે જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારનું શુકન જોઈ લો અને એ શુકન કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આમ તો આજના દિવસે શનિવાર છે, ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યોમાં મારી સાથે રહેજો। આજે શનિવાર છે એટલે ભિક્ષુકનું દાન કરો, અન્નદાન કરી શકો, દવાનું દાન કરી શકો છો, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ। સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સીધી સફળતા પ્રાપ્ત થઈ શકે, પરંતુ આજનો દિવસ બિલકુલ અશુભ છે। કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કોઈ નવા કાર્યનો આરંભ કરશો, ન કઈ નવા વસ્તુની ખરીદી કરશો। આજના દિવસે અનિવાર્ય સંજોગોમાં જવું જ પડે એમ છે, ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે એમ છે, નોકરી માટે જવું જ પડે એમ છે, તો આપણી જોગેશ ચેનલમાં જે પ્લેલિસ્ટમાં જે વારના શુકનમાં શનિવારનું શુકન લખેલું છે તે કરીને નીકળો તો થોડી સફળતા સારી મળી શકે। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શ્રી કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ મંદવાસન વિત્તાયામ તમે ભગવાનની પૂજા પતે એટલે
ભગવાનનું નામ લખીને મોકલી દો. હું ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ.
હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.